કેમ છો વિદ્યાર્થીઓ? મજામાં? તમે બધા તમારા 11મા ધોરણના એકાઉન્ટના અભ્યાસક્રમમાં બહુ સરસ રીતે 10 પ્રકરણ શીખી ચૂક્યા છો અને એ પ્રકરણો દ્વારા તમે એકાઉન્ટ કેવી રીતે લખાય તેની પ્રાથમિક સમજ મેળવી ચૂક્યા છો. પરંતુ તમારો વિષય છે એકાઉન્ટન્સી, એટલે કે નામાના મૂળ તત્વો. આનો અર્થ એવો થાય કે તમે જે બેઝિક એકાઉન્ટ શીખ્યા છો તેના પરથી તેની ઉપયોગિતાના આધારે જુદા જુદા પ્રકારના ઉપયોગો માટેની ગણતરી કરવામાં આવે છે અને એને એકાઉન્ટન્સી કહેવાય, એટલે બ્રાન્ચીસ ઓફ એકાઉન્ટ કહેવાય. એ રેફરન્સમાં આજે તમારા 11મા ચેપ્ટર એટલે કે બેંક સ્ટેટમેન્ટને આપણે શીખવાનો પ્રયત્ન કરીશું. મિત્રો, તમે આ ચેપ્ટરના મથાળા ઉપરથી જ ખબર પડે છે કે આ પ્રકરણ બેંક સાથેના તમારા વ્યવહારોની નોંધ રાખવા માટેની કંઈક સમજૂતી માટેનું હશે. એટલે કે બેંકમાં શિલ્લક શું છે તેને જાણવા માટેનો પ્રયત્ન કરવાનો છે. હવે આની આપણે પ્રાથમિક સમજૂતી વિચારીએ, કારણ કે જ્યાં સુધી તમને પ્રાથમિક સમજ ન પડે ત્યાં સુધી આ ચેપ્ટરમાં કોઈ જ ખબર તમને પડવાની હોતી નથી. આપણે જોઈએ છીએ કે સામાન્ય રીતે વેપારી બેંકમાં ખાતું ખોલાવતા હોય છે. બેંક સાથેના વ્યવહારો વેપારીએ બેંક સાથે કરેલા વ્યવહારો આપણે જોયું છે કે પોતાના ત્યાં 3 ખાનાવાળા રોકડ મેળમાં, જેનો અભ્યાસ આપણે આગળ કરી ચૂક્યા છીએ, 3 ખાનાવાળા રોકડ મેળમાં કરે છે. સામે બેંક પણ પોતાની સાથે થયેલા વ્યવહારોને પોતાના ચોપડામાં નોંધે છે અને તેની નકલ વેપારીને પાસબુક તરીકે આપે છે. બેંક પોતાના ચોપડામાં નોંધ કરે અને તેની કોપી બનાવે અને એ કોપીને આપણે પાસબુક તરીકે ઓળખીએ છીએ. એટલે કે વેપારી પોતાના ત્યાં રોકડ મેળમાં નોંધ કરે છે, બેંક પોતાના ત્યાં નોંધે છે, તેની જે નકલ આપે છે તેને પાસબુક કહે છે. આ પાસબુકના આધારે વેપારી પોતાની બેંકમાં કેટલી શિલ્લક છે તે જાણી શકે છે. આ તમે પ્રાથમિક સમજ રૂપે સમજી શક્યા છો. પરંતુ ક્યારેક હવે એક વસ્તુ આપણે સમજીએ કે રોકડ મેળ પ્રમાણે જે શિલ્લક હોય તે જ શિલ્લક પાસબુકમાં પણ હોવી જોઈએ. આ બહુ પ્રાથમિક સમજ છે કે આપણે રોકડ મેળમાં નોંધ કરીએ છીએ વેપારી તરીકે, અને તે જ વ્યવહારોની બેંક પાસબુકમાં નોંધ કરે છે. તો જ્યારે આપણે તપાસ કરીએ ત્યારે રોકડ મેળ પ્રમાણેની શિલ્લક અને પાસબુક પ્રમાણેની શિલ્લક સમાન હોવી જોઈએ, એટલે કે તેટલી જ શિલ્લક પાસબુકમાં હોવી જોઈએ. પરંતુ ક્યારેક કોઈ સંજોગો વસાત બંને પક્ષકારોના ચોપડે, બંને પક્ષકારો એટલે બેંક અને વેપારી,
બંને પક્ષકારોના ચોપડે સિલક સરખી ન હોય તો તેના તફાવતના કારણો શોધવામાં આવે છે અને તેની અસરને દૂર કરવાનો પ્રયત્ન થાય છે. કોઈ કારણસર બંને બાજુ તફાવત હોય કે કોઈ એકના ચોપડામાં તફાવત હોય તો એ તફાવતના કારણો શોધીને તેને દૂર કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે. આ માટે જે પત્રક બનાવવામાં આવે છે તેને બેંક સિલક મેળ કહેવાય છે. એનો અર્થ કે તમને ખ્યાલ આવી ગયો હશે કે રોકડ મેળ પ્રમાણેની સિલક અને પાસબુક પ્રમાણેની સિલકમાં કોઈ કારણસર તફાવત હોય તો એ તફાવતના કારણોને દૂર કરીને જે પત્રક બનાવવામાં આવે છે તેને બેંક સિલક મેળ કહેવામાં આવે છે. હવે આપણે બેંક સિલક મેળનો સ્પષ્ટ અર્થ વિચારવાનો છે કે બેંક સિલક મેળ એટલે શું. આ સમજૂતી છે. બેંક સિલક મેળનો અર્થ અમુક નિયત દિવસે અમુક ચોક્કસ દિવસે રોકડ મેળ મુજબની બેંક બાકી અને પાસબુક પ્રમાણેની બેંક બાકી વચ્ચેના તફાવતના કારણો શોધી અમુક કોઈ ચોક્કસ દિવસે રોકડ મેળ મુજબ બેંક બાકી હોય અને પાસબુક પ્રમાણે બેંક બાકીમાં જો તફાવત હોય તો એ તફાવતના કારણોને શોધી સાચી બાકી મેળવવા જે પત્રક તૈયાર કરવામાં આવે છે, જે પત્રક વેપારી દ્વારા તૈયાર કરવામાં આવે છે તે પત્રકને બેંક સિલક મેળ કહેવાય છે. તો કોઈ ચોક્કસ નિયત દિવસે રોકડ મેળ પ્રમાણેની સિલક અને પાસબુક પ્રમાણેની સિલકને સરખાવવામાં આવે. હવે જો તે સિલક સરખી ન હોય તો તેના તફાવતના કારણો શોધવામાં આવે છે અને તે તફાવતના કારણો શોધીને તેને દૂર કરવા માટે વેપારી પોતાના ચોપડે જે પત્રક બનાવે છે તેને બેંક સિલક મેળ કહેવામાં આવે છે. હવે આપણે પાસબુકનો અર્થ સમજી લઈએ કે પાસબુક એ શું છે. તો પાસબુક એટલે બેંકના ચોપડે રહેલ વેપારીના ખાતાનો ઉતારો કે નકલ. પાસબુક એટલે બેંકના ચોપડે રહેલા વેપારીના ખાતાનો ઉતારો કે નકલ કે જેને આપણે પાસબુક તરીકે ઓળખીએ છીએ કે જેમાં વેપારીએ બેંક સાથે થયેલા વ્યવહારોની નોંધ લખવામાં આવે છે. હવે બેંકમાં બે પરિસ્થિતિ હોઈ શકે જે તમને હું સમજાવું છું. બેંકમાં
બેંક સિલક પણ હોઈ શકે અથવા બેંક ઓવરડ્રાફ્ટ પણ હોઈ શકે. બેંક સિલકને આપણે મિલકત તરીકે ઓળખીએ છીએ અને ઓવરડ્રાફ્ટને આપણે દેવું તરીકે ઓળખીએ છીએ કે બેંક ઓવરડ્રાફ્ટ એ દેવું છે. તો આ પણ એક સમજ તમારે સમજવાની છે. હવે આપણે બેંક સિલકમેન્ટ તૈયાર કરવાના માટે શું ઉપયોગો છે કે બેંક સિલકમેન્ટ શા માટે તૈયાર કરવામાં આવે છે એનું આપણે થોડી સમજૂતી વિચારીએ. તો અહીંયા આપણે એ સમજીશું કે બેંક સિલકમેન્ટની ઉપયોગિતા શું છે. બેંક સિલકમેન્ટ તૈયાર કરવાના હેતુ કયા છે કે શા માટે બેંક સિલકમેન્ટ તૈયાર કરવામાં આવે છે. તો પહેલી વિગત છે રોકડ મેળ મુજબની બેંક બાકી અને પાસબુક મુજબની બેંક બાકી વચ્ચેના તફાવતના કારણો શોધવા. રોકડ મેળ મુજબ બેંક બાકી અને પાસબુક પ્રમાણેની બેંક બાકી વચ્ચેના તફાવતના કયા કારણો છે તે શોધવા માટે બેંક સિલકમેન્ટ બને છે. પછી તફાવતની ભૂલોને શોધી ભૂલ સુધારણા લખવા માટે બેંક સિલકમેન્ટ તૈયાર થાય છે. ત્યારબાદ બેંકની સાચી બાકી શોધવા માટે બેંક સિલકમેન્ટ તૈયાર કરવામાં આવે છે. બેંકમાં કોઈ નાણાકીય ઉચાપત એટલે કે ચોરી થઈ હોય તો તેની જાણકારી મેળવવા માટે કોઈ પણ પ્રકારની ચોરી કે ઉચાપત થઈ હોય તો તેની જાણકારી મેળવવા માટે બેંક સિલકમેન્ટ તૈયાર થાય છે. બેંકમાં ભરેલ ચેક નકરાયેલ હોય તો તેની જાણકારી મેળવવા માટે બેંક સિલકમેન્ટ તૈયાર કરવામાં આવે છે. તો એવા ઘણા બધા કારણો છે કે જેના કારણે બેંક સિલકમેન્ટ તૈયાર થાય છે. ત્યારબાદ બેંક દ્વારા વસૂલ કરેલ ચાર્જ કમિશનની નોંધ શોધવા માટે મેળવવા. બેંક દ્વારા વસૂલ કરેલ ચાર્જ કે કમિશનની નોંધ મેળવવા માટે બેંક સિલકમેન્ટ તૈયાર થાય છે. ઉપરાંત બેંક દ્વારા જમા કરેલ વ્યાજની રકમની નોંધ મેળવવા બેંક સિલકમેન્ટ તૈયાર કરવામાં આવે છે. તો આ બધા એવા કારણો છે કે જેના કારણે બેંક સિલકમેન્ટ તૈયાર કરવામાં આવે છે. હવે આપણે તફાવતના કારણો શોધીશું. એ પહેલાં તમારે ખાસ યાદ રાખવાનું છે યાદ રાખવાના પરિણામો. આ 4 પરિણામો તમારે ખાસ યાદ રાખવાના છે. પહેલું પરિણામ છે રોકડ મેળ મુજબ ઉધાર બાકી જેને તમારે બેંક સિલક કહેવાની છે. તો રોકડ મેળ પ્રમાણે ઉધાર બાકીને બેંક સિલક કહેવામાં આવે. એવી જ રીતે રોકડ મેળ મુજબ જમા બાકીને બેંક ઓવરડ્રાફ્ટ કહેવાય. તો બેંક રોકડ મેળ મુજબ જમા બાકીને બેંક ઓવરડ્રાફ્ટ કહેવાય. ત્રીજો મુદ્દો છે પાસબુક મુજબ જમા બાકી
જેને તમારે બેંક સિલક કહેવાની છે. અને ચોથો મુદ્દો છે પાસબુક મુજબ ઉધાર બાકી, જેને બેંક ઓવર ડ્રાફ્ટ કહેવાશે. તો આ 4 પરિણામો ખાસ તમારે યાદ રાખવાના છે. આપણે દ્વિનોંધીનામા પદ્ધતિ પ્રમાણે નામું લખીએ છીએ. એનો મતલબ કે રોકડ મેં પ્રમાણે જે ઉધાર બાકી હોય તે પાસબુક પ્રમાણે જમા બાકી બને. રોકડ મેં પ્રમાણે ઉધાર બાકી એટલે બેંક સિલક છે, તો પાસબુક પ્રમાણે જમા બાકી પણ બેંક સિલક કહેવાય. એમ રોકડ મેં મુજબ જમા બાકી બેંક ઓવરડ્રાફ્ટ છે, તો પાસબુક પ્રમાણે ઉધાર બાકી પણ બેંક ઓવરડ્રાફ્ટ કહેવાશે. તો આ ખાસ પરિણામો તમારે યાદ રાખવાના. બીજું એક વસ્તુ ધ્યાન રાખવાની છે, જો દાખલાની શરૂઆત રોકડ મેળની બાકીથી થાય તો તેનો જવાબ પાસબુક પ્રમાણે લખવાનો છે અને તેનાથી વિરુદ્ધ. જો દાખલાની શરૂઆત રોકડ મેળની બાકીથી થતી હોય તો જવાબ તમારે પાસબુક પ્રમાણે લખવાનો છે, અને જો દાખલાની શરૂઆત પાસબુક પ્રમાણે થતી હોય તો તમારે જવાબ રોકડ મેળ પ્રમાણે લખવાનો છે. એટલે કે તેનાથી વિરુદ્ધ પ્રક્રિયા પણ તમારે યાદ રાખવાની છે. આપણે ફરીથી આનો અર્થ સમજીએ કે રોકડ મેળ પ્રમાણેની સિલક અને પાસબુક પ્રમાણેની સિલક વચ્ચે તફાવત હોય તો એ તફાવતના કારણોને શોધીને વેપારી પોતાના ચોપડે જે બેંક સિલક મેળ બનાવે, જે પત્રક બનાવે છે, તેને બેંક સિલક મેળ કહેવામાં આવે છે. તો સૌથી પહેલાં આપણે એ જોઈએ કે કયા તફાવતના કારણો છે અને તેની શું અસર થાય છે. તો આપણે એ પહેલાં કઈ પદ્ધતિથી બેંક સિલક મેળ તૈયાર થાય છે તેની વાત કરીએ. તો હવે આપણો મુદ્દો છે બેંક સિલક મેળ તૈયાર કરવાની રીત. 2 રીતો છે જેનાથી બેંક સિલક મેળ તૈયાર કરી શકાય છે. પહેલી રીત છે ઉમેરો બાદ કરો પદ્ધતિ. ઉમેરો અને બાદ કરો પદ્ધતિ. અને બીજી પદ્ધતિ છે ઉધાર જમાની પદ્ધતિ. હવે મિત્રો, આમાં 2 પદ્ધતિઓમાંથી તમને ક્યારેય પણ પરીક્ષામાં ફરજિયાત ન કહી શકે કે આ જ પ્રક્રિયાથી દાખલો કરો. તમને જે યોગ્ય લાગે તે પદ્ધતિથી તમારે દાખલો ગણવાનો છે. અને ઉધાર જમાની પદ્ધતિ એ વધારે પ્રચલિત છે, કારણ કે સામાન્ય રીતે આપણે વ્યવહારોમાં પણ બોલીએ છીએ કે આટલી રકમ ઉધાર થઈ, આટલી રકમ જમા થઈ. તો આપણે બધી દાખલાઓ આ પદ્ધતિ પ્રમાણે તૈયાર કરવાઈશું, અને આ બહુ સારી સમજણ આવી શકે તેવી પદ્ધતિ છે. હવે ખાસ આ ચેપ્ટરનો અગત્યનો ભાગ કે તફાવતના કારણો કયા છે અને તેની અસર શું થાય છે. તો એના માટે હું ખાના દોરીશ જે તમારે બરાબર તૈયાર કરવાના છે. પહેલું જે ખાનું છે એ કારણોનું છે, તફાવતના. કે તફાવતના કારણો કયા છે, જેની રોકડ મેળમાં કઈ બાજુ અસર થાય અને પાસબુકમાં કઈ બાજુ અસર થાય. તો રોકડ મેળમાં ઉધાર કે જમા થાય કે પાસબુકમાં ઉધાર કે જમા થાય તે તમારે અહીંયા વિચારવાનું છે. એક પછી કારણ હું લખતો જાઉં છું અને તેની સામે તે રોકડ મેળમાં કઈ બાજુ લખાશે તે આપણે વિચારવાનું છે. પહેલું, ગ્રાહક પાસેથી મળેલ ચેક જે બેંકમાં ભરવામાં આવ્યો છે. ગ્રાહક પાસેથી મળેલો ચેક જે બેંકમાં ભરવામાં આવ્યો છે. તો આ આપણે વિચારીએ તો રોકડ મેળમાં તેની ઉધાર બાજુ અસર થાય અને પાસબુકમાં તેની જમા બાજુ અસર થાય.
હવે જે નથી થઈ તે આપણે કરવાની છે. એટલે આટલું યાદ રાખવાનું કે ગ્રાહક પાસેથી મળેલ ચેક જે બેંકમાં ભરવામાં આવ્યો છે તે રોકડ મેળમાં ઉધાર થશે અને પાસબુકમાં જમા થશે. બીજો વ્યવહાર છે, બેંકે વેપારીને ચૂકવણી કરવા લખેલ ચેક દુકાનદારે વેપારીને ચૂકવણી કરવા લખેલો ચેક, એટલે આપણે દુકાનદારને ચૂકવણી કરવા માટે જે ચેક લખીએ તો એનો મતલબ કે તે રોકડ મેળમાં જમા થશે, જાય તો જમા અને પાસબુકમાં ઉધાર થશે. એટલે કે દુકાનદારે વેપારીને ચૂકવણી કરવા માટે જે ચેક લખ્યો એટલે આપણે જે ચેક આપ્યો હોય તે રોકડ મેળમાં જમા થાય અને પાસબુકમાં ઉધાર થશે. ત્રીજો મુદ્દો છે, ગ્રાહક દ્વારા બારોબાર બેંક ખાતામાં જમા કરાવેલ રકમ. ઘણીવાર એવું બને કે ગ્રાહકને આપણો એકાઉન્ટ નંબર ખબર હોય તો તે સીધા આપણા ખાતામાં રકમ જમા કરાવી દે. તો તેવા સંજોગોમાં પાસબુકમાં તે રકમ જમા થશે અને આપણે રોકડ મેળમાં તેને આવક તરીકે ઉધાર બાજુ લખવાના છે. ચોથો મુદ્દો છે, બેંક દ્વારા પાસબુકમાં ઉધારેલ બેંક ચાર્જ. બેંક દ્વારા પાસબુકમાં ઉધારેલો બેંક ચાર્જ, તો એનો મતલબ કે પાસબુકમાં તે રકમ ઉધાર થઈ હશે તો આપણે જાવક તરીકે તેને જમા બાજુ લખવાના છે. ત્યાર પછી પાંચમો વ્યવહાર છે, બેંક દ્વારા પાસબુકમાં જમા કરેલ વ્યાજ. બેંક આપણી શિલ્લક પર 3 મહિને વ્યાજ જમા કરતું હોય છે. તો બેંક દ્વારા જે પાસબુકમાં આપણી શિલ્લક પર જે વ્યાજ જમા કરે તો તેની અસર પાસબુકમાં જમા થાય, આપણે આવક તરીકે તેને ઉધાર બાજુ લખવાના છે. ત્યારબાદ છઠ્ઠો વ્યવહાર છે, બેંકે વેપારી દ્વારા આપેલ સૂચનાથી ચૂકવેલ રકમ. બેંકે વેપારીની સૂચનાથી જે રકમ ચૂકવેલી હોય, જેમ કે બેંક દ્વારા આપણે વીજળી બિલ ચૂકવીએ છીએ, વીજળી ચાર્જ, ત્યાર પછી અન્ય કોઈ લેણું આપણે દેવું ચૂકવતા હોઈએ, આ પ્રમાણે આપણે બેંકને સૂચના આપી હોય અને તે આપણા વતી બેંક જ્યારે ચૂકવે ત્યારે તે પાસબુકમાં ઉધાર કરે, આપણે તેને જાવક તરીકે જમા લખવાના છે. ત્યાર પછી સાતમો વ્યવહાર છે, બેંકમાં ભરેલ ચેક નકરાયો હોય. આપણે ચેક બેંકમાં ભર્યો હોય પરંતુ તે નકરાયો હોય તો એનો અર્થ એવો થાય કે આપણે ભર્યો છે એટલે ત્યાં જમા કરવા માટે મોકલ્યો છે, હવે તે નકરાયો છે તો આપણે જે ઉધાર કર્યો હોય એને આપણે જમા કરવાના, સામે તે પાસબુકમાં ઉધાર થશે એટલે એની અસર આપણે દૂર કરવાની છે. આઠમો વ્યવહાર છે, રોકડ બેંકની આય બાજુ વધુ લખાયેલ સરવાળો. આપણે રોકડ બેંકની આય એટલે ઉધાર બાજુ વધારે લખેલી રકમ છે તો આપણે તેને જમા કરવાના છે. આ એક જ અસર થશે કારણ કે આપણે આય બાજુ વધારે લખ્યા છે તો આપણે આપણા ત્યાં જ ભૂલ કરી છે એટલે પાસબુકમાં તે કંઈ ભૂલ સુધારવાની નથી, આપણે તેને જમા બાજુ લખીને ભૂલ સુધારવાની છે. તો આ પ્રમાણે ઘણા બધા વ્યવહારો તમારે વ્યવહારમાં આવવાના છે. આગળ વ્યવહાર વિચારીએ આપણે.
બેંકમાં વટાવેલ અને પાક્યા તારીખે નકરાયેલ હુંડી બેંકમાં વટાવી હોય એનો મતલબ કે આપણે બેંકમાંથી નાણાં લઈ આવ્યા હોઈએ અને પછી જ્યારે પાક્યા તારીખે બેંક એ નાણાં વસૂલ કરવા માટે જાય ત્યારે તે હુંડી નકરાય તો આપણે તેને જાવક તરીકે જમા કરવાના, બેંક આપણા ત્યાં ઉધાર કરશે તો તેની નોંધ ઉધાર બાજુ થશે. પછી હવે ભૂલ સુધારણાના વ્યવહારો આવશે આમાંની અંદર. આ ચેપ્ટરને તૈયાર કરવા માટે તમારે બે ચેપ્ટર બરાબર તૈયાર કરવા પડે. એક છે રોકડમેળ અને બીજું છે ભૂલ સુધારણા. જો આ બંને ચેપ્ટર સરસ રીતે આવડતા હોય તો તમે આ વ્યવહારોને બહુ સારી રીતે સમજી શકો છો. બરાબર. ત્યાર પછી આગળ લખ્યું છે લખેલ પરંતુ નહીં નોંધેલ ચેક. આપણે લખ્યો છે, આપણે આપી દીધો છે, પરંતુ રોકડ મેળમાં નોંધ્યો નથી તો રોકડ મેળમાં તે જમા બાજુ લખવાનો છે, પાસબુકમાં તે ઉધાર બાજુ લખાશે. તો આ પ્રમાણે તમારે ઘણા બધા વ્યવહારોના કારણે તફાવત ઊભો થતો હોય છે. એ તફાવતના કારણોને તમારે શોધવાના છે અને તેને દૂર કરવા માટે તમારે વેપારી તરીકે જે ચોપડામાં તૈયાર કરવાનું છે તેને બેંક સિલકમેળ કહેવામાં આવે છે. હવે મિત્રો આપણે દાખલાઓ તરફ વધીએ એ પહેલાં થોડા બીજા એક નામ આપણે કરીએ કે બેંક સિલકમેળને બીજી એક વસ્તુ ધ્યાન રાખજો કે બેંક સિલકમેળનું બીજું નામ મેળવણી પત્રક છે. બેંક સિલક મેળવણી પત્રક છે. એટલે આ શબ્દ પર તમારે ધ્યાન આપવાનું છે કે બેંક સિલકમેળનું બીજું નામ બેંક સિલક મેળવણી પત્રક છે. જેનાથી આપણે ઘણીવાર એવું બની શકે કે એવા વિકલ્પો પૂછાય કે જે આપણને ખ્યાલ ન આવે તો તમારે તે સમજવાનું છે કે આ પ્રમાણે પણ તેનું બીજું નામ છે અને તેના આધારે તમારે દાખલાઓમાં ગણતરી કરવાની છે. બેંક સિલકમેળ તૈયાર કરવા માટેના ખાનાનો જો આપણે વિચાર કરીએ તો હવે આપણે એ તરફ વળીશું. બેંક સિલકમેળ તૈયાર કરવાના ખાતાનો નમૂનો. હવે આપણે જે આ નમૂનો તૈયાર કરીએ છીએ તે ઉધાર જમાની પદ્ધતિ પ્રમાણેનો છે. ખાસ તમારે ધ્યાન રાખવાનું કે ઉધાર જમાની પદ્ધતિથી આપણે બેંક સિલકમેળ બનાવવાનો છે અને તેના માટેની આ પ્રક્રિયા છે. તો આગળ આપણે એના માટે ખાના દોરીશું. આ પ્રમાણે પેન્સિલ અને ફૂટપટ્ટીનો ઉપયોગ કરીને તમારે ખાના દોરવાના છે. પહેલું ખાનું બનશે વિગત, એટલે કે તમારા તફાવતના કારણો. ત્યાર પછી લખાશે ઉધાર અસર અને જમા અસર. કોઈ પર્ટિક્યુલર રોકડમેળ કે પાસબુકની વાત નથી કરતા, પરંતુ અહીંયા તમારે ઉધાર રકમ અને જમા રકમ એ પ્રમાણે તમારે તૈયાર કરવાનું છે. અને ખાસ યાદ રાખજો કે જ્યારે પણ તમે બેંક સિલકમેળ બનાવો છો ત્યારે તમારે ઉધાર જમાની પદ્ધતિને ધ્યાનમાં લઈને શરૂ કરવાનું. અને એક નિયમ ફરીથી તમને કહું છું, જે મહિનાનો આ યાદ રાખો, તમારે સ્પષ્ટ રીતે યાદ રાખવાનું છે. જે મહિનાનો બેંક સિલકમેળ બનાવતા હોઈએ તે મહિનાની આખરની તારીખના બેલેન્સથી, એટલે કે આખરની તારીખનું જે પરિણામ છે એ પરિણામથી તમારે દાખલાની શરૂઆત કરવાની છે. આ બહુ ખાસ યાદ રાખજો.
તમે જે મહિનાનો બેંક સ્ટેટમેન્ટ બનાવતા હો તે મહિનાની આખરની તારીખના પરિણામથી જ તમારે બેંક સ્ટેટમેન્ટ લખવાનો છે. અને બીજી વસ્તુ ધ્યાન રાખવાની છે, જો દાખલાની શરૂઆત આપણે અગાઉ વાત કરી છે, જો દાખલાની શરૂઆત રોકડમે પ્રમાણેથી કરી હોય તો તેનો જવાબ તમારે પાસબુક મુજબ લખવાનો છે. અને જો દાખલાની શરૂઆત પાસબુક મુજબથી કરી હોય તો તેનો જવાબ રોકડમેળ મુજબ કરવાનો છે. આ તમારે બરાબર ધ્યાન રાખવાનું છે. દાખલાની શરૂઆત રોકડમેળ પ્રમાણેથી કરી હોય તો જવાબ તમારે પાસબુક પ્રમાણે લખવાનો છે. અને જો દાખલાની શરૂઆત પાસબુક મુજબથી કરી હોય તો તેનો જવાબ તમારે રોકડમેળ મુજબ કરવાનો છે. હવે આ બધી બાબતોને ધ્યાનમાં લઈને આપણે એક નાનકડો દાખલો તમારા અભ્યાસક્રમનો છે તેને આપણે ગણવાનો પ્રયત્ન કરીએ. તમારા સ્વાધ્યાયમાં દાખલો આપેલો છે 4થા નંબરનો. તારીખ 31/3/16ના રોજ રમેશનો રોકડમેળ 10,000 રૂપિયાની સિલક બતાવે છે. એનો મતલબ કે તમારે જૂન મહિનાનો રોકડમેળ બનાવવાનો છે. તો આપણે અહીંયા શરૂઆત કરીશું. દાખલા નંબર 4 ઉપર મથાળું અપાશે. રમેશના ચોપડે જૂન માસનો બેંક સિલક મેળ. આ પ્રમાણે તમારે મથાળું આપ્યું કે જૂન મહિનાનો બેંક સ્ટેટમેન્ટ બનાવવાનો છે. હવે આપણે ઉધાર જમાની પદ્ધતિ પ્રમાણેના ખાના દોરીશું. પહેલું લખાશે વિગત, ઉધાર અને જમા. હવે જૂન મહિનાની આખર તારીખનું પરિણામ છે 31/3/16ના રોજ રમેશનો રોકડમેળ 10,000 રૂપિયા બેંક સિલક બતાવે છે. તો રોકડમેળ પ્રમાણે બેંક સિલક છે એટલે આપણે રોકડમેળથી દાખલાની શરૂઆત કરીએ છીએ. તો અહીંયા લખાશે રોકડમેળ મુજબ બેંક સિલક. રોકડમેળ પ્રમાણે બેંક સિલક ઉધાર બાકી હોય તો તમારે ઉધાર બાજુ તેને 10,000 રૂપિયાથી શરૂઆત કરવાની છે કે ઉધાર બાજુ 10,000 રૂપિયા છે. હવે આગળ લખ્યું છે તારીખ 31/3/16ના રોજ ગ્રાહકો પાસેથી મળેલ પરંતુ બેંકમાં ભરવાના રહી ગયેલા ચેક 5,000ના હાથ પર છે. જો હવે વ્યવહાર તમને સમજાવું. જ્યારે ગ્રાહક પાસેથી તમને ચેક મળેલા હોય ત્યારે તમે તરત જ તેને આવક તરીકે રોકડમેળમાં ઉધાર બાજુ લખી નાખ્યા હોય. એટલે કે તમે રોકડમેળમાં તો ઉધાર કર્યા છે પરંતુ આ ચેક હજી બેંકમાં તમે જમા કરવા માટે આપ્યા નથી. ગ્રાહક પાસેથી તમને 5,000 રૂપિયાના ચેક મળેલા છે એટલે કે તમે રોકડમેળમાં આવક તરીકે તેને ઉધાર બાજુ નોંધી દીધા છે, પરંતુ 5,000 રૂપિયાના આ ચેક હજી સુધી તમે બેંકમાં આપ્યા નથી એટલે કે બેંકમાં જમા થયા નથી. તો તમારે આ જમા બાજુ 5,000 લખવાના છે. કારણ લખાશે મળેલ પરંતુ બેંકમાં નહીં ભરેલ ચેક. મળ્યો છે પરંતુ બેંકમાં ભર્યો નથી. તો આ પ્રમાણે 5,000 રૂપિયાની નોંધ થશે. ત્યાર પછી જ્યારે 7,000 રૂપિયાના લખેલા ચેક 31/3/2016 સુધી રજૂ થયા નથી. તો એનો મતલબ કે 7,000 રૂપિયાના ચેક તમે લખ્યા છે એટલે કે તમારા ત્યાંથી રોકડમેળમાં તેની નોંધ જમા બાજુ થઈ ગઈ છે. રોકડમેળમાં વ્યવહાર જમા બાજુ નોંધાઈ ગયો છે પરંતુ હજી સુધી તે બેંકમાં રજૂ થયો નથી એટલે કે બેંકમાં હજી તે ઉધાર થયો નથી. તો તમારે તે 7,000 રૂપિયા ઉધાર બાજુ લખવાના છે. જે અસર ન થઈ હોય તે અસર તમારે અહીંયા લખવાની છે. એટલે કારણ લખાશે લખેલ પરંતુ બેંકમાં રજૂ ન થયેલ ચેક. લખ્યો છે પરંતુ હજી સુધી બેંકમાં રજૂ થયો
નથી, 7,000 રૂપિયા. ત્યારબાદ 8,000નો ચેક બેંકમાં 29/3/2016ના રોજ ભરેલો જે નકરાયો, જેની નોંધ રોકડ મેળમાં કરવાની બાકી છે. એટલે કે તમે બેંકમાં ભર્યો છે, એટલે કે તમે જમા કરવા માટે મોકલ્યો છે, એટલે કે તમે રોકડ મેળમાં તેને ઉધાર કર્યો હશે. હવે તે નકરાયો, તો હવે તમારે રોકડ મેળમાં તેને જમા કરવો પડશે. તો રોકડ મેળમાં તમારે જમા કરવો પડે, કારણ કે તમે જ્યારે બેંકમાં ચેક ભર્યો હશે ત્યારે તમે તેની ઉધાર બાજુ નોંધ કરી હશે. હવે તે નકરાયો એટલે આપણે એ વ્યવહારને કેન્સલ કરવો પડે, એટલે તમારે 8,000 રૂપિયા જમા કરવા પડશે. આ પ્રમાણે તમારે બેંકના વ્યવહારોને બરાબર સમજવું પડે. જો તમને બેંકના વ્યવહારોની સમજ પડી જશે તો કોઈ તકલીફ આ ચેપ્ટરમાં નહીં પડે. તો અહીંયા લખાશે ભરેલ પરંતુ નકરાયેલ ચેક જેની રોકડ મેળમાં નોંધ નથી. આ પ્રમાણે તમારે વ્યવહારો નોંધાશે. હવે જ્યારે બધા વ્યવહારો પૂરા થઈ ગયા છે તરત જ તમારે સરવાળો કરવાનો છે. આ સરવાળો 17,000 રૂપિયા ઉધાર બાજુનો આવે છે અને આ સરવાળો 13,000 રૂપિયા આવે છે. તો બંને વ્યવહારોની નોંધ કરી 17,000 અને 13,000. ત્યાર પછી એક લીટી છોડીને જે મોટી રકમ છે તે બંને બાજુ લખવાની છે, 17,000 રૂપિયા અને 17,000 રૂપિયા. અને એ 17,000માંથી 13,000 રૂપિયા બાદ કરો તો તફાવત તમારો 4,000 રૂપિયા આવે છે. તો આ 17,000માંથી 13,000 રૂપિયા બાદ કરતાં 4,000 રૂપિયા તફાવત આવે છે. હવે આપણે નિયમ તરફ નજર કરીએ તો તમારે અહીંયા નિયમ છે, જે દાખલાની શરૂઆત રોકડ બે પ્રમાણે કરી હોય તો તેનો જવાબ તમારે પાસબુક પ્રમાણે લખવાનો છે. આ દાખલાની શરૂઆત આપણે રોકડ મેળ મુજબ કરેલી હતી કે રોકડ મેળ મુજબ સિલક છે, તો આ જે જવાબ આવ્યો તે પાસબુક પ્રમાણે કહેવાય અને પાસબુક પ્રમાણે જમા બાકીને બેંક સિલક કહેવાશે. એટલે અહીંયા તમારે તે ઓળખ કેળવીને પરિણામ લખવાનું, પાસબુક મુજબ બેંક સિલક 4,000 રૂપિયા. અને આ રીતે લખતા તમારો દાખલો પૂરો થયો તેમ કહેવાય. તો એક સામાન્ય સમજ આપી કે તમારે કઈ રીતે બેંક સિલક મેળ તૈયાર કરવાનો છે. તો બરાબર તમારે પહેલાં તો નિયમો તૈયાર કરવા પડે અને એ નિયમો તૈયાર કરશો તો જ તમને દાખલાની શરૂઆત થશે. તો આપણે ફરીથી એક ફોકસ કરી લઈએ કે તમારે કયા 4 પરિણામો તૈયાર કરવાના છે. રોકડ મેળ પ્રમાણે ઉધાર બાકી હોય તો તેને તમારે બેંક સિલક મેળ તરીકે ઓળખવાની છે. રોકડ મેળ મુજબ જમા બાકી હોય તો તેને તમારે બેંક ઓવરડ્રાફ્ટ કહેવાનો છે. પાસબુક પ્રમાણે જમા બાકી હોય તો તેને બેંક સિલક કહેવાશે અને પાસબુક પ્રમાણે ઉધાર બાકી હોય તો એને બેંક ઓવરડ્રાફ્ટ કહેવાશે. તો આ પ્રમાણે 4 પરિણામો તૈયાર કરવાના. અને આ જે તફાવતના કારણો છે કે મળેલ પરંતુ ભરેલ નહીં ચેક, લખેલ પરંતુ ચૂકવણી માટે રજૂ ન થયેલ ચેક, ગ્રાહક દ્વારા બારોબાર જમા કરાવેલ રકમ, બેંક દ્વારા પાસબુકમાં ઉધારેલ રકમ, બેંક દ્વારા પાસબુકમાં જમા કરેલ રકમ, બેંકે વેપારી દ્વારા સૂચનાથી ચૂકવેલ રકમ, બેંકમાં ભરેલ ચેક નકરાયો હોય, તો આ બધા જે વ્યવહારો તમારી સામે છે તેની રોકડ મેળમાં અને પાસબુકમાં કઈ અસર થાય છે તે બરાબર તમારે તૈયાર કરવાની રહેશે. આ પ્રમાણે જો તમને અસરો ખબર હશે તો બેંક સિલક મેળ સરસ રીતે તૈયાર થઈ શકશે. તો મિત્રો, આજે મેં તમને બેંક સિલક મેળની પ્રાથમિક સમજ આપી, સાથે સાથે તમને કયા તફાવતના કારણો છે તે સમજાવ્યા, યાદ રાખવાના પરિણામોને બરાબર તમને સમજાવ્યા. આ બધા મુદ્દાઓને ધ્યાનમાં લઈને બેંક સિલક મેળ માટેના કયા ખાના છે તેની પણ આપણે સમજ કેળવી અને એક નાનકડો દાખલો ગણ્યો કે જેનાથી આપણે સમજી શકીએ કે આ ચેપ્ટર કઈ રીતે ગણવાનું છે. તો જે પણ મેં તમને આ વિડીયો લેક્ચર દ્વારા ભણાવ્યું છે તેને બરાબર યાદ કરતા રહેજો. હવે પછી આપણે સ્વાધ્યાયના દાખલાઓને આગળ તૈયાર કરવા માટે બીજા વિડીયો લેક્ચર દ્વારા મળીશું. ત્યાં સુધી સતત અભ્યાસ કરતા રહેજો, વાંચતા રહેજો, વિડીયો લેક્ચરનું સતત પુનરાવર્તન કરતા રહેજો. મને આશા છે કે તમને બહુ સારી રીતે સમજ પડી હશે. ચલો ત્યારે આવજો.